એમ તો ગાઈસ રિવર રાફ્ટિંગ કરીને ફ્રેશ થઈને અમે લોકો આવી ગયા છે અહીંયા ડ્રાયફ્રૂટની શોપ ઉપર. આલમંડ ઓઇલ માઉન્ટેન હની ને બ્લુબેરી નહીં જોઈએ હવે કેવું છે. મારે બ્લુબેરી લેવી છે. આલમંડ ને જોઈએ હવે. કેટલી બધી આઈટમ આમાંથી આપણને કેટલી વસ્તુને તો છે ને નામે નહીં આવડતા હોય. કાલ છે ને મેં ડ્રાય મેંગો ટ્રાય કરી હતી ગાઈસ. એટલે આમ એવો ખાસ કાંઈ ટેસ્ટ નહોતો પણ આમ અલગ હતું સાવ આમ. ये यहाँ के लोकल फ्रूट्स और वेग्स है. मैंगो है, ये क्रैनबेरी है, यूरिन इन्फेक्शन के लिए ठीक रहता है. और ये कीवी है, डेंगू मलेरिया से बचाता है. और ये गोल्डन बेरी है, स्किन हेल्थ के लिए अच्छा होता है. और ये रेड चेरी है, रेड चेरी के लिए अच्छा होता है. और ये रसबेरी है, ब्लड को प्यूरिफाई करता है. और ये पेमिलो फ्रूट, इनो पीते हो? इनो इनो इसी फ्रूट से बनता है. ये टेस्ट कर सकते हैं? हाँ टेस्टिंग. और ये ब्लैकबेरी है, आयरन और कैल्शियम की कमी है. इनो इससे बनता है. हाँ बड़ा सरस है. ब्लैक किशमिश सब ट्राई कर सकते हैं ना? हाँ ट्राई कर सकते हो. ये लो. वाह બહુ મસ્ત છે. હેલો એવરીવન, તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મનાલીમાં. આ છે અમારો રૂમનો વ્યૂ. અને અત્યારે અમને ફૂલ ભૂખ લાગી છે એટલે અત્યારે અમે લોકોએ મેગી મંગાવી લીધી છે અમારા માટે. કેમ કે હવે આના સિવાય કાંઈ ઓપ્શન નથી. અહીંયાનું ફૂડ અમને લોકોને ફાવતું નથી એટલે અત્યારે હવે મેગી ખાશું અમે લોકો. પછી થોડીક વાર રેસ્ટ કરશે, પછી આગળનું જોઈએ કંઈક. તો ગાઈસ અત્યારે અમે લોકો જમવા માટે આવ્યા છીએ. જમવામાં જોઈ જોઈએ આપણે શું શું છે. રોટી, રાઈસ ને દાલ ભાવે એવા હશે ને તો હાલશે ગાઈસ. કેમ કે દાલ, કેમ કે હું નાન ને આવું પંજાબી આવું હું ખાતી નથી. વાહ વટાણા આ લોકો પ્લેટ બનાવે છે. હજી અમારા ગ્રુપના 2-3 મેમ્બર્સ આવ્યા નથી. હું તો ખાલી દાળ નાખી જ તો ભાઈ રાઈસ ના દાળ. સો ગાઈસ અમે બધા ફાઇનલી હવે રૂમમાં આવી ગયા છીએ નીચે ડિનર કરીને. હવે અમે બધા સો તમે લોકો ડિસાઈડ કરી લો કે અમને લોકોને કેવી મજા આવતી હશે અહીંયા. પેલા અમે લોકોએ ચાલુ કરી હતી આહટ. પેલા અમે બધા જોતા હતા આહટ, પણ એમાં એવા 2-3 ભૂતના સીન આવી ગયા ને તો બધા છે ને થોડા ડરી ગયા. એટલે હવે અમે બુલબુલિયા કોમેડી મૂવી ચાલુ કરી દીધું છે. સો તમે જોઈ શકો છો આ બેને. મને તો બીક જ લાગે. મારે આવું નથી જોવું. તમારે કઈ કહેવાનું છે મૂવી બાબતે? હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સવારમાં અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ. અને અમે લોકો અત્યારે વિડીયો શૂટ કરી છે. આ છે પાછળનો મસ્ત વ્યૂ, મસ્ત બરફવાળા માઉન્ટેન્સ દેખાય છે. યસે દેખાતો હોય છે તમને લોકોને વ્યૂ. તો કઈ નહીં ગાઈસ, બહુ જાજો મસ્ત વ્યૂ છે. અને બહુ ઠંડી છે પણ મને નથી લાગતી ઠંડી. જોયું આ બધા સ્વેટર ને મફલર પહેરીને ઊભા છે. ડન છે. મારે કઈ જરૂર નથી પડતી. ડન છે. જાવ નાઈથી. ડન છે. હું નથી ઊભો સ્વેટર કે કઈ પહેર્યા વગર છું અમારા લોકોની જેમ. આ એક જ છે ઠંડી વાળો. આ લોકોને ઠંડી લાગે છે ગાઈસ, મને ઠંડી નથી લાગતી. અને આજે હું સાડી પહેરીને વિડિયો શૂટ કરવાની છું. અત્યારે લોકો હવે એના ટ્રાન્સલેશન વિડિયોઝ બનાવે છે. અને હું જાઉં છું હવે નાવા માટે. નાઈને ફ્રેશ થઈ જાઉં પછી મારા આજના તમને આઉટફિટ બતાવી દઉં. આજે તો સાડી પહેરવાનો મારો વિચાર છે. પછી જોઈએ હવે આગળ શું થાય છે, કેટલીક ઠંડી છે, શું છે. તો તમે લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ગાઈસ હું રેડી થઈ ગઈ છું
મેં મસ્ત સાડી પહેરી લીધી છે. આ છે યશનો લુક અને અત્યારે અમે વ્યૂઝના ફોટોઝ ક્લિક કરી છે કેમ કે એનો વ્યૂ એવો મસ્ત છે ને. તો હવે અમે જાય છીએ અત્યારે કંઈક સ્નોવાળી લોકેશન ને એ બધું છે અહીંયા અને બહુ ઝાઝી ઠંડી છે. હવે અહીંયા જઈને જોઈ મેં સાડી તો પહેરી છે પણ મેં એક પેર કપડાની સાથે લીધી છે. હવે શું થાય છે? ઓય તારો બ્લોગ ચાલુ છે, कॉपीराइट આવશે મારા બ્લોગમાં. चलो गाइस इससे दूर चलो, मेरे ब्लॉग में कॉपीराइट आएगा. તો કાંઈ નહીં ગાઈસ, હવે અમે લોકો નીકળી છે. એને બતાવ્યું તો અમને હા તો બતાવ્યું જ ખરી તમને કેટલી વાર બતાવું. હેપી વેલેન્ટાઇન્સ ડે. હેપી વેલેન્ટાઇન્સ ડે. બ્લેક ડે ફોર ઇન્ડિયા. ગાઈસ અમે લોકો નીકળી ગયા છે. અમારા ગાડીવાળા ભાઈ આવી ગયા છે સાથે. અમારી હોટલ થોડીક અંદર છે ને એ લોકો આવે છે. અહીંયાથી તમને લોકોને બરફ દેખાતો હશે, આ વ્હાઈટ જે છે ને ગાઈસ બરફ છે બરફ. અને અમે અત્યારે એમાં જ જાય છીએ એટલે એમ ફિક્સ એમાં નહીં, આમ બરફવાળી લોકેશન ઉપર જાય છે. અને ઢાળીઓ એવા હોય ને કે આમાં પડીશું ને તો ગળગળથી નીચે જ જઈશ. ગાઈસ ફાઇનલ અમે લોકો હોટલ ટનલે પહોંચી ગયા છીએ. અમારો સાડીનો આખો સીન અંદર આવી ગયો કેમ કે અમને નવા કપડાં પહેરાવી દીધા. આગળ લઈ લીધો તમે બ્લોક કા તો ગાઈસ આને સ્નોમેન બનાવ. સ્નોફોલ શું સ્નોમેન આની આંખું નથી અને આ જો યસ તમે આથી પડી જઈ સામ રહી છો ગાઈસ. કપલ ફોટોશૂટ તારા છે જો હાથ ઊંચા નીચે રહે હે બિચારો પગ વગરનો કેમ બેસે. સો હે ગાઈસ, વેલકમ બેક ઇન ધ વ્લોગ. હવે અત્યારે તો રાત પડી ગઈ છે એટલે વેલકમ બેક ના કરાય. તો આજે વેલેન્ટાઇન ડે છે એન્ડ અમે જાનવી માટે કંઈક સ્પેશિયલ ગિફ્ટ સરપ્રાઈઝ કરી હતી. તો પછી જાનવી આવે ત્યારે બતાવો કે અત્યારે? ના અત્યારે બધાય કે બધાને આવે સરપ્રાઈઝ ખોલત ના. તો હું તમને અત્યારે બતાવું. જો કેન્ડલ લાઇટ ડિનર છે. ડિનર પણ આવી ગયું છે. ના કેક તો મેં હજી ઓપન નથી કર્યો. કેવો એવું જોઈએ. હેપી હનીમૂન. ઓકે ગાઈસ, અમારું હનીમૂન નથી. ડન છે. ચલો તો જાનવી આવે પછી આપણે એના રિએક્શન ચેક કરીએ. સો ગાઈસ, જાનવી આવી ગઈ છે એન્ડ અમે લોકો એની રૂમાલ બાંધી દીધો છે. ચાલો વેલેન્ટાઇન ડે ના જે એ બાટી એ ઊંચું કરમાં. હાલો ખોલ, તારે જ ખોલવું જોઈએ. મારે આના હાથ પકડી રાખવાના. હાલો હા ખોલ તો. વાહ શું વાહ? આવું તું ક્યારે કરી લીધું? તમે તો હતા ને. હે તમે તો હતા નહીં. આવું બધું ક્યારે કરી લીધું? એ બધું થઈ ગયું. આમ તો જો ઓલી બાજુ લે 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 લે. એ હું કેન્ડલ ડિનર. એમ થેન્ક યુ. એમાં એવું કપડા પહેરી દો તો